યુએસમાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અને ઇમિગ્રન્ટ ફેમિલીઝ માટે એક બહુ મોટો ફેરફાર સામે આવ્યો છે જે એમના પબ્લિક બેનિફિટ્સ એક્સેસને ઇમ્પેક્ટ કરી શકે છે. યુએસના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પ્રપોઝ કર્યું છે કે પબ્લિક ચાર્જ ટેસ્ટ માટે એક્ઝિસ્ટિંગ ડિટેલ ગાઈડલાઇન્સને હટાવી દેવામાં આવે, એટલે એનાથી ઇમિગ્રેશન ઓફિસર્સને વધારે ડિસ્ટ્રિક્શન મળી શકે છે. જોકે એનાથી ફેમિલીઝ માટે નક્કી કરવું અઘરું થઈ જશે કે ભાઈ કયા બેનિફિટ્સનો ઉપયોગ કરવો સેફ છે અને શેનાથી એમના ઇમિગ્રેશન સ્ટેટસ પર અસર થઈ શકે છે. તો સૌથી પહેલા સમજીએ કે પબ્લિક ચાર્જ ટેસ્ટ શું છે. તો આ કોન્સેપ્ટ યુએસ ઇમિગ્રેશન લોમાં 1882 થી છે અને જે એનો મિનિંગ છે કે ભાઈ કોઈ વ્યક્તિ એવો ના આવવો જોઈએ કે જે ગવર્મેન્ટ સપોર્ટ પર જ મેઇનલી ડિપેન્ડન્ટ હોય. હિસ્ટોરિકલી એમનું ફોકસ એ લોકો પર હતું જે બેઝિક નીડ્સ માટે કેશ આસિસ્ટન્સ કે લોંગ ટર્મ ગવર્મેન્ટ કેર પર ડિપેન્ડન્ટ રહે. ગ્રીન કાર્ડ કે વિઝા એપ્લિકન્ટ્સ માટે એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા રહ્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 2019માં આ ટેસ્ટને બ્રોડન કરેલું. જો એપ્લિકન્ટ કે એમના હાઉસ હોલ્ડ મેમ્બર્સે છેલ્લા 36 મંથ્સમાં 12 મંથ્સથી વધારે એવા બેનિફિટ્સનો ઉપયોગ કર્યો હશે તો એ એમના પબ્લિક ચાર્જ એસેસમેન્ટમાં કાઉન્ટ થઈ શકે છે. એ પહેલાં બેનિફિટ્સનું ક્લિયર લિસ્ટ રહેતું હતું કે શું કાઉન્ટ થશે અને શું નહીં થાય. એમાં મેડિકેટ અને ચિલ્ડ્રનના બોર્ન માટે પહેલા રૂલથી ઉપયોગમાં લેવામાં આવેલા બેનિફિટ્સ અને ફેમિલી મેમ્બર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા બેનિફિટ્સને એક્સક્લુડ કરી દેવામાં આવ્યું હતું. બાઇડેન એડમિનિસ્ટ્રેશને 2021માં એને રિવર્ટ કર્યું અને 2022માં ફોર્મલી કોડિફાઈ કરી દીધું. હવે પબ્લિક ચાર્જ ટેસ્ટ ખાલી એ બેનિફિટ્સ કન્સિડર કરે છે કે જે વ્યક્તિ પોતાના માટે ડાયરેક્ટલી ઉપયોગ કરતો હોય અને ક્લિયરલી ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું કે ભાઈ ફેમિલી મેમ્બર્સના ઉપયોગથી ગ્રીન કાર્ડ એપ્લિકેશન પ્રભાવિત નહીં થાય. પણ હવે જે પ્રપોઝલ સામે આવી છે એમાં 2022ની ક્લિયર ગાઈડન્સને હટાવી દેવામાં આવશે. DHSએ કીધું છે કે ભાઈ એડજ્યુડિકેટર માટે ફ્યુચર ગાઈડન્સ આવશે પણ પબ્લિક કોમેન્ટ પ્રોસેસની વગર લાગુ થઈ શકે છે. એનો મિનિંગ છે કે ભાઈ ઓફિસર્સ હવે પોતાના ડિસ્ક્રિશનથી ડિસાઇડ કરી શકશે કે ભાઈ કયા બેનિફિટ્સ પબ્લિક ચાર્જ એસેસમેન્ટમાં કાઉન્ટ થશે અને કયા નહીં. ઇન્ડિયન ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અને ઇમિગ્રન્ટ ફેમિલીઝ માટે સિચ્યુએશન કોમ્પ્લેક્સ થઈ શકે છે. લીગલ એંગલ છે કે ભાઈ જો કોઈ ફેમિલી મેમ્બર કોઈ પબ્લિક બેનિફિટનો ઉપયોગ કરે છે તો એ સ્પેક્યુલેટ થઈ શકે છે કે એનાથી ગ્રીન કાર્ડ એપ્લિકેશન પર અસર પડે. એનાથી ચિલિંગ ઇફેક્ટ આવે છે કે ભાઈ જ્યાં ફેમિલીઝ એ બેનિફિટ્સનો ઉપયોગ કરતા ડરશે જેના માટે એલિજિબલ છે, જેમ કે ફૂડ પ્રોગ્રામ, હેલ્થકેર કે ચાઇલ્ડ કેર સબસિડીઝ. હિસ્ટોરિકલી પણ એવું જોવામાં આવ્યું છે કે ખાલી રૂલ એનાઉન્સમેન્ટ જ ફેમિલીઝને બેનિફિટ્સ આપવાથી અટકાવી શકે છે, ડરીને બેનિફિટ્સ લેવાનું જ બંધ કરી દે. હવે MPIના સ્ટડી પ્રમાણે 2016થી 19માં ઇમિગ્રન્ટ ફેમિલીઝે યુએસ સિટીઝન ચિલ્ડ્રનના બેનિફિટ્સનો ઉપયોગ નોન સિટીઝન પેરેન્ટ્સવાળા હાઉસ હોલ્ડ્સમાં ડબલ સ્પીડથી એમનામાં ઘટ્યો છે. ભલે ને ચિલ્ડ્રનના બેનિફિટ્સ પબ્લિક ચાર્જ એસેસમેન્ટમાં કાઉન્ટ નથી થતા. હવે એનાથી દેખાય છે કે ફેમિલીઝ હંમેશા કન્ઝર્વેટિવ એપ્રોચ અપનાવે છે એટલે ઇમિગ્રેશન પ્રોસ્પેક્ટસ પર અસર ના પડે. પ્રેક્ટિકલ એડવાઇસ અને ઇન્ડિયન્સ અને ઇમિગ્રન્ટ ફેમિલીઝ માટે એ જ છે કે ભાઈ બેનિફિટ્સ લેવાથી ડરવું અનનેસેસરી છે જો તમે લીગલ એલિજિબિલિટી મીટ કરો છો. ડોક્યુમેન્ટેશન અને રેકોર્ડ્સ હંમેશા રેડી રાખો. ફેમિલી મેમ્બર્સના બેનિફિટ્સ યુઝ અને પર્સનલ યુઝને ક્લિયર રાખવું જરૂરી છે. લીગલ કાઉન્સિલને કન્સલ્ટ કરવું પણ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને તો જો તમે મિક્સ સ્ટેટસમાં હાઉસ હોલ્ડમાં રહો છો તો રૂલ્સ પ્રમાણે પબ્લિક ચાર્જ ટેસ્ટ રિફ્યુજીસ, અસાઇલીસ, ક્યુબન અને હેતિન એન્ટ્રન્સ અને કેટલાક હ્યુમેનિટેરિયન કેટેગરીઝ પર એપ્લાય નહીં થાય. ત્યારે ધ્યાન રાખવું જરૂરી છે કે આ પ્રપોઝલ ફાઇનલ રૂલ નથી અને USCIS અને DHS ગાઈડલાઇન્સ પ્રમાણે તમારો પર્સનલ યુઝ અને એલિજિબિલિટી અત્યારે પણ પ્રોટેક્ટેડ છે. ઓવરઓલ આ ચેન્જ ઇમિગ્રન્ટ ફેમિલીઝને કન્ફ્યુઝ કરી શકે છે પણ લીગલ કમ્પ્લાયન્સ અને પ્રોપર ડોક્યુમેન્ટેશન તમારા રાઇટ્સને સેફગાર્ડ કરવામાં મદદ કરશે. ઇન્ડિયન ગ્રીન કાર્ડ હોલ્ડર્સે પ્રોએક્ટિવ રહેવું જોઈએ. પોતાની ફેમિલીની એલિજિબિલિટી સમજો, બેનિફિટ્સનો પ્રોપર રેકોર્ડ રાખો અને એટર્ની કે સર્ટિફાઈડ ઇમિગ્રેશન એડવાઇઝરને કન્સલ્ટ કરો. એનાથી તમે અનનેસેસરી ફિયરથી બચી શકો છો અને સુનિશ્ચિત કરી શકો છો કે તમારું ઇમિગ્રેશન સ્ટેટસ અને ચિલ્ડ્રનના બેનિફિટ સિક્યોર રહે. એ ધ્યાન પણ આપો કે ભાઈ પબ્લિક ચાર્જ ટેસ્ટનો હેતુ હિસ્ટોરિકલી ખાલી એ લોકોને ટાર્ગેટ કરવાનો હતો કે જે મુખ્યત્વે ગવર્મેન્ટ પર જ ડિપેન્ડન્ટ હોય. ફેમિલી મેમ્બર્સ કે માઇનોર ચિલ્ડ્રનના બેનિફિટ્સને મિસયુઝ કરવાને લઈને કોઈ જ રિસ્ક ના લેવું જોઈએ. પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ અને લીગલ ગાઈડન્સની સાથે ઇન્ડિયન ફેમિલીઝ યુએસમાં પોતાના રાઇટ્સ અને બેનિફિટ્સને સેફલી યુટિલાઇઝ કરી શકે છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, આવા જ વિડીયો જોતા રહેવા ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.